પાદરામાં સ્વતંત્ર પર્વની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી। શાળા, હાઈસ્કૂલ, સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશન, નગરપાલિકા તથા જાહેર ખાનગી સંસ્થામાં ઉજવણી કરવામાં આવી। પાદરા શહેર તાલુકામાં દેશભક્તિના ભવ્ય વાતાવરણમાં 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં સૌપ્રથમ સરદાર પટેલની પ્રતિમાએ, મહારાણાની પ્રતિમા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની, સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાએ ફૂલહાર દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી। ત્યારબાદ પાદરા નગર સેવા સદન ખાતે નગરપાલિકા પ્રમુખ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જ્યારે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પાલિકા ઉપપ્રમુખ ગૌરવ સોની દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે પાલિકાના શિક્ષણ ચેરમેન તેજેન્દ્ર રાજપૂત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યા। આ પ્રસંગે પાલિકાના સદસ્ય, ચેરમેન, સંગઠનના હોદ્દેદારો, શિક્ષક, સ્ટાફ, મોટી સંખ્યામાં બાળકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા। શિસ્તબદ્ધ કાર્યક્રમ યોજાયા, જ્યારે જૈન સ્કૂલ, ગીતાંજલિ સ્કૂલ વખતે, મધર સ્કૂલ, MK અમીન કોલેજ, પાદરા સિવિલ કોર્ટ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી ખાતે તથા ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળામાં ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા હતા, ત્યારે સમગ્ર નગર અને તાલુકામાં દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું।